જૂનાગઢના માંગરોળ તાલુકાના આજેક ગામે આવેલા પુલના સમારકામ સમયે સ્લેબ તૂટતા તંત્ર દોડતું થયું. આજેક ગામથી નજીક આત્રોલીથી કેશોદ તરફ જવા માટે જર્જરિત પુલનું સમારકામ શરૂ કરાયું, જેના માટે પુલને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો. તંત્ર દ્વારા પુલનું સમારકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન પુલનો એક સ્લેબ તૂટ્યો હતો. સાથે જ પુલ પર ઉભેલા લોકો પણ નદીમાં ખાબક્યા. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહોતી થઈ. પુલના રિપેરિંગ કામ દરમિયાન હિટાચી મશીનથી કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે અચાનક જ સ્લેબ તૂટ્યો. તંત્રનું કહેવું છે કે નવો પુલ બનાવવા જૂનો પુલ તોડવામાં આવી રહ્યો હતો. જોકે ઘટના બાદ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા. જૂનાગઢ જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં કામગીરી જોવા લોકો પુલ પર ઉભા રહ્યા હતા. જોકે ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. આવી જ ઘટના 12 જુલાઈના રોજ ડભોઈ તાલુકાના નંદેરિયા ગામે પણ સામે આવી હતી, જ્યાં ગામમાં પ્રવેશવાના માર્ગ પર આવેલો બ્રિજ ધરાશાયી થયો, જેના કારણે લોકોને અવરજવર માટે હાલાકી વેઠવી પડી રહી છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓને 2 કિલોમીટર ફરી ચાંદોદ અને ડભોઈ અવરજવર કરવાની ફરજ પડી રહી છે. હાલ સ્થાનિકો ટકાઉ અને મજબૂત પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.